વશિષ્ઠ અને વિશ્વામિત્ર થી બધા ડરતા, કારણ કે વિશ્વામિત્ર અહંકારી હતા. ઇન્દ્રની સભામાં જાય એટલે બધા દેવો ઉભા થઈ જાય. વશિષ્ઠ મુનિ ત્યાં દેવ સભામાં બેઠા હોય અને બધા દેવો ઉભા થઈને આવો બ્રહ્મઋષિ પધારો બ્રહ્મઋષિ, એમના માટે આસન. પણ એક વશિષ્ઠ મુનિ બ્રહ્મઋષિ ના કહે. વશિષ્ઠ મુનિ એમ કે આવો રાજઋષિ. એટલે વિશ્વામિત્ર ને ખોટું લાગે કે બધાએ મને બ્રહ્મઋષિ કે અને આ વશિષ્ઠ મુનિ મને કેમ રાજઋષિ કે આમાં તો મારી થોડી ઘટે છે. બધા મને કે છે બ્રહ્મઋષિ, મને આ એક વશિષ્ઠ મુનિ મને રાજઋષિ કે છે, એને થોડોક શબ્દ શીખાડવો પડે. એટલે બીજા દિવસ વશિષ્ઠ મુનિના એક પુત્રને મારી નાખ્યો વિશ્વામિત્રએ. એટલે હા, હવે આ કાંક આઘાત લાગશે ને એટલે મને બ્રહ્મઋષિ કહેશે. એટલે પાછા બીજો દિવસ દેવ સભામાં ગયા. એટલે બધા વિશ્વામિત્રને આવો બ્રહ્મઋષિ, પણ વશિષ્ઠ મુનિ ન કીધું રાજઋષિ. બોલાયા ખરા આવો રાજઋષિ. વશિષ્ઠ ને ખબર હતી મારા છોકરાને આણે જ માર્યો છે, પણ જરાય વિરુદ્ધ નહીં, દાવો નહીં, કોઈ ફરિયાદ નહીં. બીજા દિવસ બીજા છોકરાને મારી નાખ્યો. એમ કરતા 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 વશિષ્ઠના પુત્ર મારી નાખ્યા વિશ્વામિત્રએ. પણ છતાંય વશિષ્ઠ મુનિએ બ્રહ્મઋષિ ન કીધા. મારો બધો પુત્ર મારી નાખ્યા, છતાંય હજી આનું પેટનું પાણી હલ્યું નહીં. હવે આને જ ખતમ કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ જાય. એટલે બરોબર પૂનમનો દિવસ અને ખોડે કરાય ચંદ્ર ખીલેલો, રાતનો સમય, અને હાથમાં તલવાર લઈ અને વિશ્વામિત્ર વશિષ્ઠનો સંહાર કરવા જઈ રહ્યા છે, મારવા. આશ્રમની અંદર પ્રવેશ કર્યો અને એક મોટો તુલસીનો ક્યારો અને વશિષ્ઠ મુનિ પહોંચ્યા છે. અને વશિષ્ઠના પત્ની અરુંધતી એમના પગ દબાવે છે અને અરુંધતી પ્રશ્ન કરે છે વશિષ્ઠ મુનિને. એટલે આ બેનો અવાજ સાંભળી અને વિશ્વામિત્ર તુલસીના કયરા આડા હાંકાઈ ગયા કે હજી જાગે છે, સુઈ જાય ને પછી કાપી નાખું. એટલે અરુંધતી વશિષ્ઠને કહે છે કે હે સ્વામીનાથ, કેટલો ચંદ્રની અંદર તેજ, શીતળતા અને ઠંડક, આટલું કોણે તપ કર્યું હશે કે એમાં એક કાળી વાદળી આવીને કાળો ચંદ્ર થઈ ગયો. અરુંધતી, ચંદ્રમાં તો કાળો દાગે છે, પણ મારો વિશ્વામિત્ર તો એટલો મહાન તપસ્વી છે, મહાન છે, એના જેવી તપસ્યા કોણે ન કરી શકે. અને હકીકતમાં વિશ્વામિત્રએ બહુ તપસ્યા કરી. 10,000 વર્ષ સુધી એક પગના અંગૂઠા માથે ઉભા રહ્યા હતા, શ્વાસ લેવો મેળવો બંધ કરીને. 10,000 વર્ષ સુધી એવી તપસ્યા કોણે નથી કરી, એવી તપસ્યા કરી. વિશ્વામિત્રની પ્રશંસા વશિષ્ઠ મુનિ કરે છે. પ્રશંસા સાંભળીને વિશ્વામિત્રના હાથમાંથી તલવાર પડી ગઈ. મારી જે પ્રશંસા કરે છે, આટલું આટલું એના માથે અત્યાચાર કરવા છતાંય મારી પ્રશંસા કરે છે, આને કઈ થોડો મરાય. કઈ તલવાર હાથમાંથી પડી ગઈ અને દંડવત પ્રણામ કરતા કરતા
વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમની અંદર પ્રવેશ કર્યો. પ્રણામ બ્રહ્મ ઋષિ, પ્રણામ બ્રહ્મ ઋષિ, પ્રણામ. આમ પડતા થતા આવે, પડતું મેલતા આવે, આમ રડતા આવે. અરુંધતી એક બાય વશિષ્ઠ મુનિ ઉભા થઈ ગયા, દોડી પધારો બ્રહ્મ ઋષિ, પધારો બ્રહ્મ ઋષિ. વિશ્વામિત્રને આમ હાથ પકડી લીધા. તો વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રને એમ છે કે આટલી હાનિ પહોંચાડી છતાંય મને બ્રહ્મ ઋષિ ન કીધો, અને આજ તમે મને બ્રહ્મ ઋષિ કેમ કીધો? તો કે બસ આજથી બ્રહ્મ ઋષિ છો. આજ આ બધું મૂકી દીધું, ગળે ત્યાંથી ગાવ. આટલા દી સુધી તને એમ હતું કે મારી કેમ પરસર કોક સાધુ સંત આવે ને એના હામૈયામાં થોડોક વિલપ થાય તો એ તપી જાય. આટલી ઘડી મને બાયણે ઉભો રાખ્યો, એનો હામૈયા થાય ને ફૂલડા વેરાતા આવે ને તો એને બહુ સારું લાગે. હામૈયાનું સ્વાગત આ બધું ધતિંગ છે. આટલું બધું માન સાધુ કોઈનું સ્વીકારતા નથી. એના પુણ્યની અંદર જો એટલી બધી તાકાત હોય ને તો એમનું ફળ મળે ન હોય ને તો પછી એને કાંઈક નો કાંઈક ઋણ ચૂકવવા માટે પશુ બનવું પડે, દીકરો બનવું પડે. ઘણા કે અમે વાગ્યા છીએ, અમારે પેટે સંતાન નથી અને અપશુકન્યાળા છીએ. નહીં, અપશુકન્યાળા નથી, ખરેખર મહાન છે વાંધ્યો છે. કારણ કે એના માટે કોઈનું ઋણ નથી. અને આ દીકરા અને દીકરીઓ આ બધું તો આ ઋણાબંધન છે. પરસ્પર એકબીજાના ઋણ ચૂકવવા આવે, બાકી કઈ નથી આ દુનિયાની અંદર. તમારું ખાધું હોય, તમારી કનેથી 5,000 રૂપિયા લીધા હોય તો તમારા ફોપડામાં લખાઈ જાય, સમજ્યા? કે બાપજીને 5,000 આલ્યા આપે, અને વાયદો કરે કે આટલે દાડે આલી દઈ. એમાં કદાચ 5-25 દિવસ આગા પાછા થાય, પણ પછી જાદુ ન થાય. એમ આપણે તમારું ખાધું છે તો એના માટે ઋણ ચૂકવવા માટે તમારે ઘરે કાંઈક પશુ થઈને આવવું પડે, દીકરો થઈને આવવું પડે, બાપ થઈને આવે ઋણ ચૂકવવા. કારણ કે છોકરો અકર્મી પાક્યો, બધું ફનો કરી નાખ્યો નથી. કારણ કે એ પૂર્વ જન્મનું એનું ઋણ છે. એ ઋણ ચૂકવવા માટે આવ્યો છે. કીધું છે ને કે દીકરો થઈને દેવા આવે ને કાં લેવા આવે. આ એક આપણી કહેવત છે. એટલે વશિષ્ઠ મુનિનો આ ગર્વ કર્યો સોનર હાર્યો. અહંકાર એક સૂક્ષ્મ છે, એ દેખાતો નથી, અંદર પ્રવેશ કરી જાય છે. અને અહંકાર ક્યારે આવે? કે 3 વસ્તુની અંદર અહંકાર છે. જર જમીને જોરું, કે કદિયાના સોરું. જર કેતા માયા, માયા હાટું માણા વઢીને મરી જાય, સમજ્યા? ખૂન ખરાબા કરી નાખે. પછી જમીન માટે પણ માણા મરી મટી જાય, થાય છે ને. જોરું એટલે છોકરાઓ માટે ઝઘડા કરે, લડે, કોકથી લડીને આવે એટલે એના સામે છોકરું બાજીને આવે એટલે તમે બાજવા જાઓ લડવા. એટલે કે જર જમીને જોરું, આ કજિયા ના છોરું. સંપત્તિ માટે માણસ પોતાનું જીવન બરબાદ કરી નાખે. આ 3 વસ્તુ, 3 ગુણ, 3 ભૌતિક, ભવિષ્ય અને વર્તમાન, આ 3 પદાર્થ, 3 ની અંદર 3 ને 3 છૂટી જાય તો એને મુક્તિ મળી જાય, સમજ્યા? પણ આ 3 છૂટતી, હા, જીવતા મુક્તિ મળી જાય. ફકીરી કરે કોઈ ફકડ સુજાણ, નિર્દાવા નિર આશા ફકીરી, જીવત મરણ જહાજ. જીવતો મરી જાય. પહેલે શિખર કર આછન બાંધે, પીછે બાંધે પ્રાણ. કાપી છે મન ઇન્દ્રિયો બાંધે, મન અને ઇન્દ્રિયોને બાંધે. કાપી છે મન ઇન્દ્રિયો બાંધે, સુરતા તાકે નિશાન.
ધીરે ધીરે ઓમ અક્ષર ઉઠાવે સોહમ ધરે ધ્યાન ચૂકે દોર પડે ભૂમિ ઉપર ખેલ ખરા કરુષાન ચૂકે તો પડે ભૂમિ ઉપર એનો નાશ થઈ જાય કારણ કે તોરણ કે મહાસાગર ઉલટ્યો એમાં રતન તણાતા જાય કરમ હીણા માનવી શંખલે મુઠી ભરાય મહાસાગર ઉલટ્યો છે એમાં રતન તણાતા જાય છે પણ પારખવા વાળા પારખી જાય લેવા વાળા લઈ લે અને બાકી બધા મોઢા ઉતારી સમજ્યા સંતો ભજનમાં કીધું છે ને કે સંતો એ મિલીને કર્યા વલોણા કયા ભયા વલોણા એમાંથી માખણ 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 કે સંતો ખાયા અને સાથ જગ ભરમાયા સંત જેવા સંત એટલે કે ભગવાધારી કે વેશધારી એના સંત સંત તમારા વેહ ની અંદર પણ સંત પણ હોય કારણ કે આવું જે પાન કરે જ્ઞાન નું એને બારે લેતા આવો એને સંત કહેવામાં આવે કે આવા જે રતન જે તણાતા જતા હોય ને એને તણાવા ન દે એને અંદર ઉતારી નાખે સંતોના શબ્દોને કેચબ કરે એને સંત કહેવાય તો સંતને ઓળખવા માટે બુદ્ધિનું કામ નથી સંત બનવું પડે સંતને ઓળખવા માટે સંત બને તો સંત ઓળખાય નકા સંત ઓળખાય નહીં કારણ કે સંતોના શબ્દોને લેવા છે તો સંત બનવું પડે પાર્વતીજીએ શંકર ભગવાનને એક દિવસ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તમે દેવોના દેવ મહાદેવ તમારી આખી જગત પૂજા કરે બિલી ચડાવે ફૂલ ચડાવે તમારાથી કોઈ દેવ મોટો નથી તો એવો કયો તમારા કને મંત્ર છે તે આખી જગત તમારું પૂજન કરે ને તમને 24 કલાક યાદ કરે તો કે એ જાણવા માટે દેવી તમારે મને ગુરુ કરવા પડે મારા ચરણોમાં તમારે બેહવું પડે ના 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 કે અંદર ડોલમાં પડ્યું ગુરુ હું મહા દેવી કેવરાવું કે હું આ મંત્ર જાણીને રહી કે મોટા મોટા જોગીઓ પાસે હોય આની ખબર હોય તો કે જાઓ જાણી આવો એટલે પાર્વતીજી અહીંયાથી ઉપડ્યા એટલે જંગલની અંદર મસંદર ને ગોરખ ને આ બધા નવે નાથ બેઠા છે આસન જમાવીને અહીંયા આયા માતાજી આવીને કીધું કે મહામંત્રનો મહિમા સમજાવો તો કે એ જાણવા માટે તમારે આમાંને ગુરુ કરવા પડે તો કે હું મહાદેવી કે હું બારે ભસ્મ કરી નાખું તમારે તો કે એ તમારી શક્તિથી બારેની વાત છે તમારે પ્રયોગ કરવો કારણ કે અમે ત્રિગુણી માયાથી પર છીએ કે તમારી શક્તિ અમારા કને કાંઈ કામ ના આવે ખૂબ પ્રયોગ કર્યા પણ કાંઈ નથી તો તમે ત્રિગુણી માયાથી બારા છો 52 અક્ષરથી બારો બોલે બાવો બહુ ઝીણો જુગાર રમતા હોય ને એમાંથી પણ જ્ઞાન મળે હકીકતમાં અક્ષર 52 પાના 52 એમાં 2 જોકડ હવે અમુક જે કાંઈક એકાદું પાનું ખોવાઈ ગયું હોય તો શું કે ભાઈ જોકડ જે કરવું હોય થાય જોકડ ને હવે એમાં 2 એકા આવે અને 1 જોકડ આવે તો 3 એકા થઈ ગયા ને હે પણ 2 આવે તો પૂરું થઈ જાય તો ઓલા 2 દાણા હોય તો આને પાડી નાખે
એકડેથી એક ને બગડેથી બાજી બગડી. એમ આપણે મનુષ્યનો અવતાર છે, આપણે જે બનવું હોય એ બની શકીએ. આ શરીર છે એ ઝોકડ છે, અને તમારે શું બનાવવું છે? ઘઉંનો લોટ, અને જે કહો તે ઘઉંના લોટમાંથી પૂરી બને, રોટલી બને, એમાંથી ઘણી બધી આઈટમ બને, લાડવા બને. હે એટલે આપણું શરીર છે એ ઝોકડ જેવું છે, અને એની અંદર આ જીવન છે ને, જીવન સંતોએ કીધું છે કે અણમોલ, એનું કોઈ મૂલ્ય નથી. અણમોલ કિંમતનું આ શરીર મળ્યું છે, માંડ કરીને તને મળ્યો મનુષ્યનો અવતાર. હે તે તો ભજા નહીં હેત ધરીને ભગવાન માટે ખાશો જમના માર પેટ ભરીને. સમજ્યા? હેત ધરીને ભજા ગણાય, પણ હેત થી નહીં, ભાવથી નહીં. કે એક શંકર નું મંદિર હતું ને, મંદિર ની અંદર શિવરાત્રી જેવો દિવસ આવે, શિવરાત્રી ને દિવસે મોટું મંદિર હોય, એની અંદર મેદની બહુ હોય, માણસો બહુ આવે. તે 500 જાય ને 500 આવે ને, બધા કોઈ દૂધના લોટા ભરી આવે, કોઈ કાંઈ લઈ આવે, કોઈ ઘી લઈ આવે, અને ભગવાનના શંકરના નામની ધોન ચાલુ. એટલે ભગવાન શંકર કૈલાશ ઉપર બેઠા છે ને પાર્વતીજી કહે છે કે પ્રભુ જોવો તો ખરા તમારા ભક્તો, દર્શન આપો, દર્શન. આમ તો જોવો કે કેટલા ભક્તો આમ કેવા કૂદે છે, નાચે છે, અને તમારા માથે દૂધના અને અબીલ ગુલાલના અભિષેક કરી રહ્યા છે, પાણીના તો લોટા માથે રેડી રહ્યા છે, બીલીપત્ર ચડે છે, ઉતરે છે, ચંદનના તો ડબે ડબ્બા ખાલી થાય રહ્યા. અને મંત્ર જુઓ તમે, મંત્રના ઉપચાર કરી રહ્યા છે બ્રાહ્મણો અને ભક્તો. એ તો ડબે ડબ્બા ઠાલા થાય, અને તમે સામું તાકતાય નથી. તો કે દેવી વાત સાચી છે, પણ ભાવ વિના મને કાંઈ ભાવતું નથી. ભાવિક પદાર્થ બળવાન છે. ભાવ હોય તો આ બધું ભાવે તો મારું હામી નજર મંડાય કે. તો પણ આમ જુઓ તો આટલો ભાવ પરીક્ષામાં રેબ જેબ થઈ જાય છે. મિત્ર હર્યા બધા આટલા બધા કૂદી રહ્યા છે, આટલા બધા આનંદમાં છે, આનંદ પરમાનંદ. તો કે વાત સાચી છે, પણ હજી તને ખબર નથી તમારે દેવી. તો કે ના, તમારે કઈક તો આનું પ્રમાણ મને બતાવો. તો કે ચાલો કે મારી ભેગા. એટલે શંકર ને પાર્વતી ઉતર્યા અહીંયા, અને આમથી આમ રસ્તો આવે ને, રસ્તામાં એક મોટો ખાડો, અને એક ભિખારી જેવો વેશ ધારણ કર્યો ભગવાન શંકરે, અને કાદવની કીચડની અંદર હાવ વૃદ્ધ સ્વરૂપ ધારણ કર્યું, અને કાદવની અંદર શંકર પડ્યા. પાર્વતીને કે તમે 16 વર્ષના સુંદરી બની જાઓ, નિયમ પાડ્યો, અને જેટલા માણસો હાલે છે ને બધાને પોકાર કરો, મારા પતિ પડી ગયા અને કાઢો બહાર. એટલે આ બધા ભક્તો જ આવી રહ્યા છે ને, એમને તમે જરાક રજૂઆત કરજો. એટલે શંકર આમ થાબોડિયા મારે છે કાદવની અંદર એ ખાડામાં, અને પાર્વતીજી પોકારે છે, એ ભાઈ, એ ભલાના ભગત, એ ઓલા ભગત, ભાઈ મારા પતિ દેવ જુઓ તો ખરા. અને વલોપાત કરે છે પાર્વતીજી, સામાન્ય માણસ ના. બાપજી આ મારા પતિને કાઢો બહાર, આ પડી ગયા છે. અરે હા હા રામ, ઉભા રહ્યા. શંકર કે તમે સાચા દલથી અને સાચા ભાવથી ભગવાનની પૂજા કરવા જાતા હો તો વાંધો નહીં આવે, અને નકર બરીને ભસ્મ થઈ જાય છે. મને અજા કર્યો, આપણે આવો સાહસ કરવું જ નથી. કે ભાવ છે કે નથી હવે શું ખબર. હવે આ કઈક આના કને જાદુ હોય ને બારીને ભસ્મ કરી નાખે. એટલે આ બધા આવતા જાતા ને ખૂબ પ્રશંસા કરી, પણ કોઈ કાંઈ હાથ પકડ્યો નહીં. 4-5 કલાક સુધી ભગવાને થાબોડિયા માર્યા, અને બધાને અરજી કરી વર્યા
હજારો માણસોને પોકારી રહ્યા પાર્વતીજી કે દેવી કોઈ સહાય કરે છે? આ 4-5 કલાક ત્યાં હું આમાં આ કાદવની અંદર થાબોડિયા મારું. તો કે થોડીક વાત તો જો કોક નહીં હોય કે. એટલે એક ભગત સાદા વેહમાન એક નારિયેળની આવી કાટલી વાટકી મારે રહી ને એવી વાટકી, એની અંદર પાણી અને ચંદન માલિકો રે એવું નાખીને અને આમ હાથ આમ રાખીને આવતા હતા પોતે. એ ભગત એ ભાઈ મારા પતિને કાઢી દો ને આમ જુઓ એટલે કાસલી એક બાજુ મેલી અને આવતા રહ્યો. ભગત અમારા હાથ પકડી લે એટલે હું ખેંચી લઉં. તો કે જો ભાઈ તારો દિલ ચોખ્ખું હશે ને ભાવ હશે ને તો ને બરીને ભસમ અરે 100 બરીને ભસમ થતો હેલો એમ કરીને આમ ખરું પણ હાથ પકડીને ભગવાન શંકર ઢળીને કાઢ્યા બારા. સમજ્યા? પણ છતાંય બસ કે આશીર્વાદ આપો કે માગો માગો કે તો કે બસ આશીર્વાદ આપો બાપા. અને હવે તમે પોતાને ખંખેર્યા એ કાસલીમાં પાણી. અરે પણ ભગવાનને ચડાવવા દો કે તમે જ મારા ભગવાન છો, તમારાથી દુનિયામાં મોટું કોણ છે કે ભગવાન ને તો આજ નહીં તો કાલ ચડાવજો પાણી. શિવરાત તો રોજ આ તો આ લોકોને આજ શિવરાત છે, અમારે તો રોજ શિવરાત્રી. અને એ ભગવાનને નવરાયા અને પાછા અહીંયા અદ્રશ્ય થઈ ગયા શંકર ને પાર્વતી. ત્યારે આ તો સાક્ષાત મારો નાથ ભોળિયો આયા. પાર્વતી કે પણ તમે કેમ હા પોતાનું સ્વરૂપ ધારણ કરીને અને દર્શન નથી થતા? તો કે એને એવી અભિલાષા નથી, ઓળખી જ જો કે હામાં આવીને ઉભા રે એવું નથી કાંઈ. પણ હું ઈ સમજી ગયો. મેં એને કીધું છે ને કે સંતો તને સમજાવે શાનમાં તારે રેવું ભાડા. એ તો ખાલી હાન જ કરે. એ હાનમાં સમજી ગયો. હવે એ સમજી ગયો કે આ ભગવાન જ હતા અને એને તો હંમેશ ને માટે દર્શન. એને એવું નથી કે તમે જલ્દી પ્રગટ થઈને મારી સન્મુખ આવીને બેહો. પણ અત્યારે મેં એને દર્શન સચેત આપ્યો છે અને અંત ઘડીએ હું એને સાક્ષાત દર્શન દઈશ. કારણ કે ભગવાન સચેત આપે એટલે આભાસ અંદરથી થાય કે ભગવાન ભેળો છે. હરખ શોખ ની હેડકી ના આવે આઠે પોરાના. આ સંકેત છે કે ગમે એવું સંકટ આવે પણ પાછો ન પડે, વિપત્તિ પડે પણ મળે નહીં. વૈષ્ણવ જન તો જેને કહીએ પીડ પરાઈ જાણે. ઘણા નથી થોડુંક દુઃખ આવે ને કે ભાઈ અમારા માથે આવું દુઃખ તો હોય નહીં, પણ હવે આ કેમ આટલી ભક્તિ કરાણ છતાંય આ રોગડા જ રૂગા કોક ને રોતો હોય. એટલે તમે ફરિયાદ ન કરો કોઈ. એટલે સંતો કીધું હરખ શોખ ની હેડકી ના આવે આઠે પોર આનંદ. ગમે એવી વિપત્તિ પડે તો આનંદમાં, સુખ પડે તો આનંદમાં. ન વધે ન ઘટે રાખે બરોબર. ભજનમાં કીધું છે ને વધે નહીં ઘટે નહીં રાખે બરોબર. સમજ્યા? એ હરખો કરોડપતિ થાય તો એનો ભાવ એનો વર્તમાન ઘટે નહીં. અને એક હાવ નિર્ધન હોય કાંઈ ન હોય તો એનો રંગ એવો જ હોય. એક રંગ નથી કીધું કે 2 રંગા ભેરા ન બેસીએ એમાં પત પોતાની જાય. સમજ્યા? એટલે 2 રંગ ઘડીકમાં ચેલા ને ઘડીકમાં ગુરુ, ઘડીકમાં પીર થઈને પૂજાય. એવા 2 રંગા ભેરા ન બેસી એમાં પત પોતાની જાય. એટલે અમુક માણસ ને એવો આભાસ હોય કે કાંઈક ચમત્કાર દેખે એટલે અંદર અંદર એની અંદર એમ સમજો કે દુઃખ થઈ જાય. શું તો કબીર સાહેબે ભજનમાં કીધું છે કે પાખંડિયા નર પર લે જાવે ખોજ કરો તમે ઘટમાં સાધુભાઈ પાખંડ મેં કશું નહીં. ગુફા ખોદાવી કે અંદર બેસે બેસત બોલત નહીં. રૂપ બદલીને કે સિંહ બની જાય તો હું માનું નહીં સાધુભાઈ પાખંડ મેં કશું નહીં. પાખંડિયા નર પર લે જાવે તમે ખોજ કરો ઘટડાની. આખો દેહ પલટો મારીને સિંહ બની જાય તો કબરી કે એને હું નથી માનતો. ગુફા ખોદાવી કે અંદર બેસે બેસત બોલત નહીં. રૂપ બદલી સિંહ બની જાય તો અમે માનો નહીં સાધુભાઈ પાખંડ બેસે. પછી ધૂળા ધખાવી કે અંદર બેસત બેસત દાદત નહીં.
અગ્નિમાં ફાડ 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 હલતી હોય ને એમાં બેસી જાય, પણ અગ્નિ અડે નહીં. એને ધૂણા દખાવી અંદર બેસત બેસત દાજત નહીં. દેહને દમી કાયા કષ્ટે તોય મહેમાનો નહીં સાધુભાઈ પાખંડ ને કશું. આ બધું પાખંડ છે, સમજ્યા? આવું કરવાની, આવું દુનિયાને દેખાડવાની ક્યાં જરૂર છે? દૂધ ને આપણે મૂકો ને પેલા આપણે ચૂલા ઉપર, એટલે એમ ધ્યાન રાખવું પડે. બરોબર તપી જાય ને કે હા હવે તપી ગયું છે એટલે ઉતારી લેવું છે, ને કે દૂધ બધું બાયણે જતું રહે. એટલે આવા ઉભરાવા ન દેવાયા. અંદર થી બારું ને પાત્ર ની અંદર થી બારું ન કાઢો તમે, સમજ્યા? અને બારું કાઢો તો આ સિંહણ નું દૂધ છે, સિંહણ સૂત નું દૂધ. સિંહણ નું દૂધ સિંહણ સૂત ને વરે, એટલે સિંહણ ના બાળક નું. સિંહણ નું દૂધ સિંહણ સૂત ને વરે, પથ્થર તોડી કનક પાત્રમાં ઠેરે. પથ્થર ને માથે ટૂંકું પડી જાય ને તો ગમે એવો કારમેટ પથ્થર હોય ને તો ધાણિયા ધાણિયા થઈ જાય, ફાટી જાય. પણ સોનાના પાત્ર સિવાય દૂધ ઠેરે નહીં. સોનાના પાત્રમાં નાખો, સોનું નથી તોડી છે. એમ સંતોના શબ્દો છે એ સિંહણનું દૂધ છે. આંધે સામે ઝીલવા વાળો સોનાનો સુવર્ણ જેવો ચોખ્ખો, સમજ્યા? તાકાત નથી કેતા અસલ પાહો છે ભાઈ, આમાં કાંઈ ભેળસેળ નથી. કાંઈ પણ એક એક નખ જેટલી ભેળસેળ ન હોય તો જ ઈ ઠેરે. બુદ્ધ ભગવાન પોતાના સેવકોને લઈને ગામના પાદરમાં આવ્યા, આવીને ઉતર્યા એટલે નગર શેઠને ખબર પડી કે બુદ્ધ ભગવાન પધાર્યા છે. આમંત્રણ દેવા આવ્યા, પ્રભુ મારે ત્યાં ભિક્ષાવર્તી કરવા આવો. સારું, સવારે તારી હા પાડી. નગર શેઠ એટલો બધો ખુશ થયો કે બુદ્ધ જેવા મહાન સંત સિદ્ધ પુરુષ મારે આંગણે ભિક્ષા લેવા આવવાના છે, અને એની ભિક્ષામાં ખામી ન રહેવી જોઈએ. બાયણામાં પગ દે ને ગાંપામાં, અને એને દૂધ પાકની સુગંધ આવવી જોઈએ, અને મને એવો સારો આશીર્વાદ આપે. આખી રાતનો ઉજાગરો કર્યો અને કોઈ ખામી ન રહે. યાદ ચડાવીને અંદર પિસ્તા, બદામ, કાજુ, દ્રાક્ષ, જે કઈ મસાલા મરી નાખી અંદર, અને એટલો બધો સ્વાદિષ્ટ ને એટલો બધો સુંદર દૂધ પાક બનાવ્યો. અને શેઠને કહેતા સારો બને. અને બુદ્ધ ભગવાન દીક્ષા દહી કરીને બાયણે ઉભા રહ્યા, એટલે કમંડળ મૂક્યું. એટલે કમંડળ આખું કાદવ વાળું ભરેલું હતું. શેઠ દૂધ પાક આપવા ગયા તો હેરાન થઈ ગયા. અરે બાપુ, ये तो कमंडल पूरा कादव वाला भरा. अच्छा, अब ठहरो मैं साफ करके आऊं. मैंने पता नहीं था, મને ખબર નથી કે આ કાદવ વાળું છે. એટલે બરાબરનું ચોખ્ખું કર્યું, એને ગહી પાણીથી પછી અબરખો એટલે દૂધ પાક મૂકી દીધો. અને પછી હાથ જોડીને વાણીઓ ઉભો રહ્યો, પ્રભુ ભગવાન આશીર્વાદ આપો. એટલે બુદ્ધ ભગવાન કહે છે કે વાણિયા, તો કે હા બાપુ, તારા દૂધ પાકની કિંમત વધારે કે મારા આશીર્વાદની કિંમત વધારે? વાણિયો કે બાપુ, મારો એક તુષ્ય અને સામાન્ય દૂધ પાક, અને ક્યાં તમારો અણમોલ આશીર્વાદ. એ કઈ થોડો દૂધ પાક ની તોલે આવે? દૂધ પાક તો મારો સામાન્ય છે, તમારો તો અણમોલ કિંમત નો આશીર્વાદ છે. તો કે મારો અણમોલ કિંમત નો આશીર્વાદ અને તારો તુષ અને સામાન્ય દૂધ પાક. તો કે તુષ સામાન્ય દૂધ પાક કાદવ ભરેલા કમંડળ ની અંદર ન ઠેરણો તો મારો અણમોલ કિંમત નો આશીર્વાદ તારી કાયા રૂપી કમંડળ ની અંદર કેમ ઠેર છે? આ કાદવ માં ભરેલું છે, એનું ચોખ્ખું કર પેલું. કામ, ક્રોધ, મંદ, મોહ, ઈર્ષા, તેજોગરી, અહંકાર, અનેક પ્રકારના દુર્ગુણો આપણે થેલો ઉપાડીને ફરીએ છીએ. પેલો આવો છે, પેલો આવો છે, ઓલો આ ખરાબ છે. દુર્યાધન ને સારો માણસ ગોતવાની કાજા ભગવાન કૃષ્ણએ કે
સારામાં સારો આ જગતમાંથી માણસ ગોતી આવો અને ધર્મરાજાને ખરાબ માણસ ગોતવા લે કે તું ખરાબ ગોતી આવ. હવે ધર્મરાજા આખી દુનિયામાં ફર્યા, એને કોઈ ખરાબ માણસ ન અને દુર્યોધન ને કોઈ સારો માણસ મળ્યો નહીં. એટલે બે આયા એટલે દુર્યોધને કીધું કે આ મારાથી કોઈ સારો નથી, કે દુનિયા આખી ખરાબ છે, હું જ એક ધડ છું પ્રભુ, બસ હું જ સારો છું. બસ ધર્મરાજા ને કે તમે શું કર્યું? તો કે બુરા ઢૂંઢત નિકલ બુરા ન મિલા કોઈ, જોયો મેરા દિલમાં તપાસી તો મેરા જૈસા બુરા ન કોઈ. હું જોયો પ્રભુ જગત બધી સારી છે, જગત ની અંદર કોઈ ગુણ નથી. આપણે બીજાના દુર્ગુણો જોઈએ છે ને, અંદરથી પહેલા આપણા દોષ, બીજાના બીજાને દોષ ના આપો. આ કર્મ ભૂમિ છે, આ મૃત્યુ લોક છે. મૃત્યુ લોક ની અંદર મનુષ્ય માત્ર મળે છે, મરે છે અને કાળનો ગ્રાહ છે, આપણા બાપનો નથી. આપણે મારું મારું કરી મારું મારું કર્મમાં માનવ તારું નથી તલભાર. એક પલકે એવી આવશે ગોરો વાસે ગોફર હોત. એક તલ ભાર નથી. આ ગાંઠડીઓ બાંધીઓ છે ને, એ બધી પડ્યો રહેવાની. આ જગ્યાની અંદર મહાત્માઓ આજે પહેલા જે થઈ ગયા, આના પહેલા ખૂબ તપ તપી ગયા છે અને ખૂબ ધોળું કરી ગયા. ગાંઠડીઓ પર કઈ લઈ ગયા, ફેરું હારે લઈ ગયા છે, એકલા ગયા. હા, એકલા આયા ને એકલા જવા. એટલે કોઈ હારે લઈ નથી જતા અને કઈ લઈ આવતા નથી, ખાલી આવે. હા, ખાલી જાય. એ તો એક સંકેત આપે છે કે આપણે જન્મીએ ત્યારે આપણી ખબર નથી આપણને કે આપણે શું લઈને આવ્યા છીએ, પણ જન્મે છે એ બીજા જન્મે છે ને, એ જ રીતના આપણે જન્મ આપીએ કે આ લોકો કઈ લઈને નથી આવ્યા. નાગા પૂગા આવ્યા, નાગા પૂગા જવાના. પછી એ પાછળની ચેડની પડદા લઈ લે છે, એ એમની એમ જવાની જોતા તોડતી. આમાંથી જે ઉભરી જાય કઈક લઈને આવે, લઈને આવે છે. શું લઈને આવે છે? અને લઈને જવાનું છે, પણ શું લઈને જવાનું છે? દયા ધર્મ કા મૂળ પાપ મૂળ અભિમાન તુલસી કે દયા ન છોડીએ જબ લગ ઘટ में હોય પ્રાણ. એનું નામ, એનું સમરાણ અને સત્ય અને ધર્મ, બાકી બધું મિથ્યા. આપણું કર્મ લઈને આપણે આયા છીએ, નકા આવવાનું આપણે થતું નથી. 14 લોક છે, એમાં એક જ આ મૃત્યુ લોક છે. મૃત્યુ લોક એક આ જ કહેવાય. ભૂ ભૂ ભૂવાર સવાર જવાર મોહર જનલોક તપલોક સપલોક સાત નીચા તલતલ આતલ તલી મહાતલ પાતાળ વિતલ, એ બધા કહેવાના. બસ ભૂલ સાત નીચે સાત ઉપર. એટલે આ એક આપણો આ એક જ ભૂલો, આમાં મરવાનો જન્મવાનો. હું તમને કહું પછી સરગ લોક આ પૃથ્વી ઉપર છે, બીજે ક્યાં? જે પાંડવો ગયા ને હિમાલયમાંથી ગંધમાદન પર્વત કનેથી મોટો વિશાળ દરવાજો છે બંધ, એના માટે અહીંયા કને એક જ મહાન પુરુષ સ્વદેશી નથી જઈ શકતો સરગ લોકની